લાસ્ટ વિડીયોમાં આપણે વેલિડેશન કંટ્રોલ વિશે જોયું હતું. તો આજે આ વિડીયોમાં આપણે કેલેન્ડર કંટ્રોલ વિશે જોવાનું છે. કેલેન્ડર કંટ્રોલ વિશે જોવાનું છે. કેલેન્ડર કંટ્રોલ આપણે ક્યારે યુઝ કરીએ છીએ કે કોઈ બી આપણે ડેટ સિલેક્ટ કરવાના હોય ત્યારે આપણે કોઈ બી કંટ્રોલનો યુઝ કરીએ છીએ કે કેલેન્ડર કંટ્રોલનો યુઝ કરીએ છીએ, કે કોઈ બી ડેટ સિલેક્ટ કરતા હોઈએ અથવા તો આપણે બર્થડેટ સિલેક્ટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ કેલેન્ડર કંટ્રોલને. કોઈ બી ઇવેન્ટ સિલેક્ટ કરવાની હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ કેલેન્ડર કંટ્રોલ. તો કેલેન્ડર કંટ્રોલ કેવી રીતે યુઝ કરવો .NET ની અંદર એ આપણે જોવાનું છે. તેની કઈ અમુક પ્રોપર્ટીઝ છે અને અમુક ઇવેન્ટ છે એ આપણે જોવાનું છે. પ્રોપર્ટી જે છે એ આપણે કેલેન્ડરના ડિઝાઇનિંગને કેવી રીતે ચેન્જ કરવું એ માટેનું છે, અને ઇવેન્ટ એટલે કે આપણે કોઈ બી સિલેક્શન ટાઈમે આપણે કોઈ બી ડેટને શો કરાવી છે ત્યારે આપણે યુઝ કરીએ છીએ ઇવેન્ટને. તો આપણે પ્રોજેક્ટ ઓપન કરીએ. તો આપણે એક ન્યૂ પેજ ઓપન કરીએ, ન્યૂ પેજ બનાવીએ. પ્રોજેક્ટના નામ પર રાઈટ ક્લિક કરીને એડ ન્યૂ આઇટમ, એના પર વેબ ફોર્મ પર ક્લિક કરવાનું અને આપણે ફોર્મનું નામ કે જે ફોર્મ આપણે આપવું છે નામ એ હું કેલેન્ડર કંટ્રોલ આપી દઉં છું. એડ કરીએ તો એક ફોર્મ બની ગયું. તો આપણે ડિઝાઇનિંગમાં જઈએ અને અહીંયાથી પહેલાં તો હું અહીંયા H1 અહીંયાથી કેલેન્ડર કંટ્રોલ છે, કેલેન્ડર કંટ્રોલ કેલેન્ડર કંટ્રોલ અહીંયાથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ. તો ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ એટલે આપણને અહીંયા કેલેન્ડર કંટ્રોલ શો થાય છે. અહીંયા જો કેલેન્ડર કંટ્રોલનું શો થાય છે. ટેગમાં કેલેન્ડર ટેગ આવી ગયો, આઈડી અને રનેટ ઇક્વલ ટુ સર્વર. હવે ડિઝાઇનિંગની અંદર હવે અહીંયા હું એક H1 ટેગની અંદર આપી દઉં. કેલેન્ડર કંટ્રોલ. ડિઝાઇનમાં જઈએ તો બાય ડિફોલ્ટ આપણને આવી રીતે એનું શો દેખાતું હોય છે. તો હવે આપણે એમાં કંઈ બી ચેન્જીસ આના પર ક્લિક કરશો કેલેન્ડર કંટ્રોલ પર તો ઓટો ફોર્મેટ પર તમને અલગ અલગ ફોર્મેટ જોવા મળશે કે તમારે કયા ટાઈપ્સના ફોર્મેટ રાખવા છે. કેલેન્ડરનું જે લેઆઉટ જે છે તે જે ટાઈપ્સનું તમારે જોતું હોય એના પર ક્લિક કરો એટલે તમને મળી જશે. ફોર એક્ઝામ્પલ આ રાખવું છે તો ઓકે પર ક્લિક કરો તો આ ટાઈપનું તમને કેલેન્ડરનું વ્યૂ જોવા મળશે. તો અત્યારે હું બાય ડિફોલ્ટ આ સિમ્પલ રાખું છું. આના પર ક્લિક કરો એટલે ઓટો ફોર્મેટ પર તમને બધા ફોર્મેટ જોવા મળશે. બરાબર, કે જે ઓટોમેટિક તમને ફોર્મેટ પ્રોવાઈડ કરે છે. તમારે તમારા ઇનબિલ્ટ
કલર જે છે એ અલગ રાખવો છે, એ તમારે ઇનબિલ્ટ તમારે જો કોઈ બી ચેન્જીસ કરવા છે તો તેના માટે તમારે પ્રોપર્ટીઝ બધી ચેન્જ કરવી પડશે. તો એના પર રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં જવાનું. તેની અંદર બેકગ્રાઉન્ડ કલર એક તો છે. બેકગ્રાઉન્ડ કલર જો તમારે ચેન્જ કરવો હોય તો બી કરી શકો છો. બેકગ્રાઉન્ડ કલર જે બી તમારે આપવું હોય તો બી આપી શકો છો. ઓકે કરું એટલે અહીંયા બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થઈ ગયો. તમારે જે બી કલર તમારે આપવો હોય એ રીતે તમે આપી શકો છો. બોર્ડર કલર, તમારે કોઈ બી બોર્ડર કલર આપવી છે એ બી તમે આપી શકો છો. બોર્ડર સ્ટાઇલ આપી છે તો એ બી આપી શકો છો. આજે બોર્ડર જે સ્ટાઇલ છે એ. પછી છે કેપ્શન. કેપ્શન એટલે કે કેલેન્ડર કંટ્રોલની અંદર તમારે જે બી ટાઇટલ આપવું છે, ફોર એક્ઝામ્પલ હું આપી દઉં સિલેક્ટ ડેટ, તો અહીંયા આવી ગયું સિલેક્ટ ડેટ, અહીંયા ટાઇટલ આવી ગયું. જેમ કે તમે જે બી તમારે જે બી મીન્સ કે ટાઇટલ આપવું છે, કેપ્શન ટેગ આપવા છે તે તમે આપી શકો છો. કોઈ બી કેપ્શન ટેગ આપવા હોય તો તમે આપી શકો છો. કેપ્શન મીન્સ કે કોઈ બી ટાઇટલ, કેલેન્ડર કંટ્રોલની ઉપર તમારે કોઈ બી ટાઇટલ આપવું હોય તો તમે આપી શકો છો. ત્યાર પછી છે કેપ્શન અલાઇન. તમારે કોઈ બી અલાઇનમેન્ટ આપી છે કે ટોપ પર આપવું છે. કેપ્શન જે છે તમારે ટોપ પર આપવું છે તો ટોપ પર આવશે. ત્યાર પછી છે બોટમ પર આપવું છે તો બોટમ પર આવી જશે. ત્યાર પછી છે લેફ્ટ પર આપવું છે તો લેફ્ટ પર આવી જશે. રાઈટ પર આપવું છે તો રાઈટ પર આવી જશે. અત્યારે કોઈ સેટ નથી કરતા એટલે ઓટોમેટિક સેન્ટર પર રહેશે. પછી કોલ પેડિંગ અને સ્પેસિંગ તમારે આપ્યું હોય, સેલ પેડિંગ અને સેલ સ્પેસિંગ. અહીંયા બે છે, સેલ સ્પેસિંગ પણ બે આપી દો એટલે એના ચેન્જ થયું. ત્યાર પછી છે પ્રોપર્ટીઝમાં છે એક કેપ્શન અલાઇન, પછી કેપ્શન સેલ પેડિંગ સેલ સ્પેસિંગ છે, પછી ડે હેડર સ્ટાઇલ જે છે તે, ડે હેડર જે સ્ટાઇલ છે એનો બેકગ્રાઉન્ડ કલર તમારે ચેન્જ કરવો હોય તો કરી શકો છો. બેકગ્રાઉન્ડ કલર તમે અહીંયાથી આપી શકો છો. જે બી આપવું હોય એ આપી શકો છો અહીંયાથી. ડેની જે હેડર જે સ્ટાઇલ છે તેમાં હું ફોર એક્ઝામ્પલ આપી દઉં, ઓકે કરી દઉં. તો આ ડે હેડર જે સ્ટાઇલ જે છે તે. ત્યાર પછી ડે હેડર સ્ટાઇલ પછી છે ડે નેમ ફોર્મેટ. ડેનું નેમ જે ફોર્મેટ જે છે એ ફર્સ્ટ લેટર પણ તમે આપી શકો છો, શોર્ટમાં પણ આપી શકો છો, ફર્સ્ટ 2 લેટર પણ આપી શકો છો અને શોર્ટેસ્ટમાં પણ આપી શકો. શોર્ટેસ્ટમાં શોર્ટ આવશે, પછી ફર્સ્ટ 2 લેટરમાં 2 લેટર્સ આવશે, ફર્સ્ટ લેટરમાં ઓનલી 1 જ લેટર આવશે, શોર્ટમાં તમને શોર્ટ નામ બતાવશે અને ફૂલમાં તમને ફૂલ્લી બતાવશે નામ. તો આપણે શોર્ટ રાખી દઈએ. પછી ડે સ્ટાઇલ. ડેની જે સ્ટાઇલ તમારે આપવી હોય એ પણ તમે આપી શકો છો. ડેનો બેકગ્રાઉન્ડ કલર તમારે આપવો હોય તો આપી શકો છો. ફોન્ટનો કલર તમારે કંઈ બી આપવો હોય તો તમે આપી શકો છો અહીંયાથી.
4 કલર છે તે આપી શકો છો. પછી ફર્સ્ટ ડે ઓફ વીક. બાય ડિફોલ્ટ તમારે ફર્સ્ટ ડે ઓફ વીકમાં જો બાય ડિફોલ્ટ સન્ડે છે, હું મંડેથી સ્ટાર્ટ કરાવી શકું છું. ફર્સ્ટ ડે ઓફ વીક મારે મંડેથી બતાવવું છે તો મંડેથી તમે બતાવી શકો છો. ફ્રાઈડેથી બતાવવું છે તો અહીંયાથી ફ્રાઈડેથી બતાવી શકો છો. આપણે ડિફોલ્ટ રાખીએ તો સન્ડે આવશે. તમે મંડેથી પણ બતાવી શકો છો. આવી રીતે આપણે ડિફોલ્ટ રાખીએ. પછી ફોન્ટનો કલર તમારે જે કંઈ બી ચેન્જ કરવો હોય તો કરી શકો છો. પછી નેક્સ્ટ પ્રીવિયસ, નેક્સ્ટ મંથ અને પ્રીવિયસ મંથ. અત્યારે નેક્સ્ટ મંથમાં ગ્રેટર ધેન છે અને નેક્સ્ટ પ્રીવિયસ ફોર્મેટમાં કસ્ટમ ટેક્સ્ટ તમે આપી શકો છો, અથવા તો શોર્ટ મંથ પણ આપી શકો છો. અહીંયા જો સપ્ટેમ્બર પર ક્લિક કરો, નવેમ્બર પર ક્લિક કરો, તે પણ તમે આપી શકો છો. અધરવાઇઝ તમે ફૂલ મંથ પણ અહીંયા બતાવી શકો છો. ઓક્ટોબર છે, સપ્ટેમ્બર અને નવેમ્બર, નેક્સ્ટ અને પ્રીવિયસ. પછી તમે કસ્ટમ ટેક્સ્ટમાં કાંઈ નથી આપતા, બરાબર. પછી નેક્સ્ટ પ્રીવિયસ સ્ટાઇલ જે છે એ પણ તમે અહીંયા આપી શકો છો. પછી છે સિલેક્ટેડ ડેઝ. સિલેક્ટેડ તમે જે બી સિલેક્ટ કરો છો ડેઝને, એનો ફોર્મેટ તમારે ચેન્જ કરવું હોય, એનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરો તો અહીંયાથી તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ જે બી ડેટ સિલેક્ટ કરો છો અહીંયાથી આપી દો. જ્યારે તમે ડેટ સિલેક્ટ કરશો એટલે એનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થશે. પછી ડે હેડર સ્ટાઇલ. પછી છે પ્રીવિયસ મંથ ટેક્સ્ટ જે છે ત્યાં તમે એઝ અ લેસ ધેન ગ્રેટર ધેન છે એની જગ્યાએ તમે પ્રીવિયસ પણ આવી રીતે લખી શકો છો. તો અહીંયા પ્રીવિયસ આવી જશે. પછી તે કઈ પ્રોપર્ટી છે? પ્રીવ્યુ મંથ ટેક્સ્ટ. સેમ એવી રીતે નેક્સ્ટ મંથ ટેક્સ્ટ પણ હશે. નેક્સ્ટ મંથ ટેક્સ્ટમાં તમે નેક્સ્ટ પણ આપી શકો છો. પછી છે સિલેક્ટેડ ડે સ્ટાઇલ છે, એમાં બેકગ્રાઉન્ડ કલર આપી શકો છો તમે. પછી ટુડેઝ ડે સ્ટાઇલમાં તમારે આજની તારીખમાં કંઈ બી બેકગ્રાઉન્ડ કલર આપવો હોય તો બી તમે આપી શકો છો. ફોર એક્ઝામ્પલ આજની તારીખમાં હું આ કલર આપી દઉં તો આજે જે તારીખ હશે એમાં બેકગ્રાઉન્ડ કલર સેટ થઈને આવશે. પછી પછી છે શો ગ્રીડ લાઇન્સ.
શો તમારે ગ્રીડ લાઇન શો કરાવી હોય તો ટ્રુ કરી દેવાની. તો અહીંયા ટ્રુ થઈ ગઈ. અહીંયા તમને ગ્રીડ લાઇન જોવા મળશે. તો આપણે રન કરીએ. આપણા પેજનું નામ કેલેન્ડર control.spx પેજ લોડ થાય છે. તો આ ટાઈપનું છે. આ કેપ્શન્સ છે. પછી અહીં તમે હેડર જે પ્રીવિયસ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે પ્રીવિયસ મંથ શો થશે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે નેક્સ્ટ મંથ શો થશે. અને આજની તારીખ પર તમે જે બી સિલેક્ટ કરો છો તે, પછી 15 તારીખ જે બી તમે સિલેક્ટ કરો છો તેનો આપણે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કર્યો હતો. સિલેક્ટેડ ડેટનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કર્યો હતો. ઓકે, તો હવે આપણે આજની તારીખ શો કરાવીએ કેલેન્ડર કંટ્રોલમાં. અને સિલેક્શન ચેન્જ અને ચેન્જ મેથડ પર આપણે જે બી આપણે ડેટ સિલેક્ટ કરીએ છીએ તે ડેટ શો કરાવીએ. તો સ્ટોપ ડિબગિંગ કરીએ. સૌથી પહેલાં તો આજની તારીખને શો કરાવવા માટે પહેલાં તો આપણે કેલેન્ડર કંટ્રોલની મેથડ્સ જોઈએ કે કઈ કઈ ઇવેન્ટ અવેલેબલ છે. એમાં એક તો લોડ ઇવેન્ટ છે. પછી છે સિલેક્શન ચેન્જ ઇવેન્ટ. એક તો સિલેક્શન ચેન્જ ઇવેન્ટ છે. સિલેક્શન ચેન્જ ઇવેન્ટ પર ક્લિક કરીએ એટલે સિલેક્શન ચેન્જ ઇવેન્ટ ક્યારે કોલ થાય કે જ્યારે આપણે કોઈ બી ડેટ પર ક્લિક કરીએ અથવા તો ચેન્જ ડેટને બીજા કોઈ બી ડેટ પર ક્લિક કરીએ એટલે આપણી આ ઇવેન્ટ કોલ થાય છે. તો સૌથી પહેલાં આપણે લોડ ઇવેન્ટ પર આપણે શું કરાવીએ, એક તો લેબલ લઈએ. લેબલ કંટ્રોલ. અહીંયા આપણે એક લેબલ બતાવીએ. એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં આપણે ટેક્સ્ટ કંઈ શો કરાવતા નથી. અહીંયા આપી દઈએ સોર્સની અંદર ટુડેઝ ડેટ. ટુડેઝ ડેટ એમાં આપણે લોડ ઇવેન્ટ પર શું કરવાનું છે, આજની ડેટને શો કરાવવાની છે. તો કઈ રીતે આવશે, લેબલમાં આપણે શો કરાવવું છે. તો લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ calendar 1 dot 2 days date dot 2 short date string. 2 short date string એ મેથડ છે. તો આપણે મેથડમાં શો કરીએ આપણને એક શોર્ટ ડેટ આવશે. એમાં જે બી આજની તારીખ હશે તે, અને આપણે કરંટ ડેટ આપણે શો કરાવી છે જે બી સિલેક્ટ કરીએ ત્યારે, તો ત્યાં આપણે શું આવશે, બીજું એક લેબલ લઈ લો.
ત્યાં આપી દઉં સિલેક્ટેડ ડેટ. તો સિલેક્ટેડ ડેટ આપણે જોતી હોય તો કઈ રીતે લેશું? લેબલ 2 માં શો કરવાનું છે એટલે લેબલ 2 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ લેબલ 2 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ calendar 1 dot selected date dot selected date dot toString dot toString. સેવ કરીએ અને રન કરીએ. તો અહીંયા તમને આજની તારી ડેટ શો થશે અને હું જે બી ડેટ સિલેક્ટ કરીશ તો અહીંયા આપણને જે બી હું ડેટ સિલેક્ટ કરું છું એ વિશે એ ડેટ જોવા મળે છે. પણ મારે અહીંયા ટાઈમિંગ પણ શો થાય છે. ટાઈમ શો નથી થવા દેવો. અહીંયા શું કરાવવું છે? ઓનલી ફોર ડેટ જ શો થવી જોઈએ, અથવા તો લોંગ ડેટ અથવા તો શોર્ટ ડેટમાં મારે શો કરાવવી હોય તો જોઈએ. સ્ટોપ ડિબગિંગ. અને અહીંયા હું આપી દઉં ડોટ ટુ સિલેક્ટેડ ડેટ ડોટ ટુ લોંગ ડેટ સ્ટ્રિંગ. લોંગ ડેટ સ્ટ્રિંગમાં તમને ફૂલ ફોર્મેટ લોંગ ડેટ જોવા મળશે અને શોર્ટ ડેટમાં ઓનલી ફોર ડેટ જ જોવા મળશે. ક્લિક કરું એટલે અહીંયા વેનસડે ઓક્ટોબર 14, 2020 એટલે આવી રીતે લોંગ ડેટ જોવા મળશે. અને શોર્ટ ડેટ જોવા માટે આપણે અહીંયા એવી રીતે લખવાનું ડોટ શોર્ટ ડેટ. સ્ટોપ ડિબગિંગ કરીએ. ટુડેઝ ડેટની અંદર પણ તમે આવી રીતે ટુ શોર્ટ ડેટ સ્ટ્રિંગ લખ્યું છે ત્યાં આવી રીતે હું આપી શકું છું ટુ લોંગ ડેટ ફોર્મેટ ટુ લોંગ ડેટ સ્ટ્રિંગ. અને અહીંયા તમે શોર્ટ ડેટ સ્ટ્રિંગ પણ આપી શકો છો ડોટ ટુ short date string. ઓકે, તો હવે આપણે ડિફરન્ટ શો કરાવવો હોય કે જે બી ડેટ આપણે સિલેક્ટ કરીએ છીએ તે અને જે બી આજની ડેટ છે તે બંનેનો ડિફરન્ટ કેટલા દિવસનો છે તે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે હું એક લેબલ લઈ લઉં છું. અહીંયા એક લેબલ લઉં છું. અહીંયા આપી દો ડિફરન્ટ ડેટ. અહીંયા
ટેક્સ્ટ પ્રોપર્ટી નથી આપી, બ્લેન્ક આપી દઈએ. હવે અહીંયા હું આપું કે ફોર એક્ઝામ્પલ label 3 dot text is equal to સિમ્પલ છે. આપણે કેલેન્ડર 1 ડોટ ટુડેઝ ડેટ લઈએ. પહેલાં તો ટુડેઝ ડેટમાંથી આપણે જે બી સિલેક્ટ કરીએ છીએ એટલે કેલેન્ડર 1 ડોટ સિલેક્ટેડ ડેટ ડોટ ડેઝ. આપણે શું ફાઇન્ડ જોઈએ છે? આપણે ડેઝ જોઈએ છે, કેટલા ડેઝ છે તે ડોટ ટુ સ્ટ્રિંગ, અને આપણે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરીએ અને સેવ કરીએ અને રન કરીએ. તો અહીંયા એક તો સિલેક્ટેડ ડેટ છે અને ડિફરન્ટ ડેટ છે. સિલેક્ટેડ ડેટ પર ક્લિક કરશું એટલે સિલેક્ટેડ ડેટ જોવા મળશે અને ડિફરન્ટ કે જે આજની તારીખ અને આપણે જે સિલેક્ટ ડેટ કરી છે એ બંનેની તારીખ વચ્ચે કેટલો ડિફરન્ટ છે તે આપણને જોવા મળશે. અહીંયા જોવા મળ્યું 19 ડેઝનો ડિફરન્સ છે. જે બી તમે સિલેક્ટ કરો છો ડેટ એને અને જે બી ડિફરન્ટ ડેટ છે તેનો ડિફરન્ટ તમે અહીંયા જોવા મળશે. તો આ રીતે તમે એજ બર્થ ડેટ પણ ફાઇન્ડ કરી શકો. બર્થ ડેટ પ્રમાણે એજ પણ ફાઇન્ડ કરી શકો છો. તમે જેટલી બી ડિફરન્ટ ડેટ્સ પણ અહીંયાથી તમે શો કરાવી શકો છો. સ્ટોપ ડિબગિંગ. તો આજે આપણે કેલેન્ડર કંટ્રોલ વિશે જોયું. કેલેન્ડર કંટ્રોલના આપણે ટુડેઝ ડેટ કેવી રીતે, આજની ડેટ કેવી રીતે શો કરાવી તેના માટે કેલેન્ડર કંટ્રોલ 1 ડોટ ટુડેઝ આવશે, ટુડેઝ ડેટ. ત્યાર પછી શોર્ટ ડેટ અને લોંગ ડેટ કેવી રીતે શો કરાવવાની. ત્યાર પછી આપણે જોયું કે ડિફરન્ટ આજની ડેટ અને જે બી તમે સિલેક્ટ કરો છો એ બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલા દિવસનો છે તે જોયું. એની મલ્ટિપલ પ્રોપર્ટીઝ જોઈએ આપણે. પછી બીજી એક આપણે મેથડ પણ જોઈ, સિલેક્શન ચેન્જ મેથડ. ત્યાર પછી એક બીજી છે વિઝિબલ ચેન્જડ મેથડ. વિઝિબલ મંથ ચેન્જડ મેથડ એટલે કે શું કે આપણને જે બી આ મંથ શો થાય છે, પ્રીવિયસ અને નેક્સ્ટ મંથના જે શો થાય છે એના પર આપણે ક્લિક કરીએ અને ત્યારે આપણે કંઈ બી મેસેજ શો કરાવવો હોય તો એના માટે છે વિઝિબલ ચેન્જડ મંથ. વિઝિબલ મંથ ચેન્જ એટલે કે તમે જે બી મંથ ચેન્જ કરો છો ત્યારે તમારે આ મેથડને શો કરાવવી હોય તો તમે કરાવી શકો છો. તો હું સિમ્પલ અહીંયા એક રિસ્પોન્સ ડોટ રાઇટમાં એક મેસેજ આપી દઉં કે રિસ્પોન્સ ડોટ રાઇટમાં હું જાવા સ્ક્રિપ્ટમાં એક આપણે આવે છે એલર્ટ, તો એક એલર્ટ આપી દઉં કે જાવા સ્ક્રિપ્ટની અંદર સ્ક્રિપ્ટ ટેગની અંદર હું આપું એલર્ટ મેસેજ કે જ્યારે આપણે મંથ ચેન્જ કરીએ ત્યારે આ મેથડ કોલ થવી જોઈએ, ઇવેન્ટ કોલ થવી જોઈએ. એલર્ટ મેસેજની અંદર હું આપી દઉં ડુ યુ વોન્ટ to change month સેવ કરી અને રન કરીએ એટલે જ્યારે આપણે મંથ ચેન્જ કરશું એટલે આપણને એક એલર્ટ
પોપઅપ મેસેજ ઓપન થશે અને ઓકે પર ક્લિક કરશો એટલે ત્યારે આપણો એ મેસેજ ત્યારે આપણું મંથ જે છે એ ચેન્જ થશે. ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ પર ક્લિક કરું એટલે અહીંયા જો ડુ યુ વોન્ટ ટુ ચેન્જ મંથ, ઓકે પર ક્લિક કરશો એટલે આપણને પહેલા ઓક્ટોબર હતું, હવે શું થયું, નવેમ્બર થઈ ગયું. તો આ રીતે આપણે જ્યારે બી કોઈ બી આપણે મંથ જે છે એને ચેન્જ કરતા હોઈએ ત્યારે આપણે કોઈ બી ઇવેન્ટને કોલ કરાવી હોય તો આપણે આ છે વિઝિબલ મંથ ચેન્જ નામની ઇવેન્ટ જે છે એ કોલ થાય છે. તો આજે આપણે કેલેન્ડર કંટ્રોલ વિશે જોયું. તેની અંદર મલ્ટિપલ ઇવેન્ટ્સ જોઈ, જેમ કે આપણે લોડ ઇવેન્ટ પર પેજના લોડ ઇવેન્ટ પર ટુડેઝ ડેટ શો કરાવી, કેલેન્ડર સિલેક્શન ચેન્જડ નામની ઇવેન્ટ પર આપણે જે બી આપણે ડેટ સિલેક્ટ કરીએ છીએ તે ડેટ શો કરાવી અને બંનેનું ડિફરન્સ શો કરાવ્યું. અને વિઝિબલ મંથ ચેન્જડ નામની ઇવેન્ટ પર આપણે શું કરાવ્યું કે કોઈ બી આપણે મંથ ચેન્જ કરાવીએ છીએ ત્યારે આપણે કોઈ બી પોપઅપ મેસેજ શો કરાવવો હોય ત્યારે આપણે વિઝિબલ મંથ ચેન્જ નામની ઇવેન્ટને યુઝ કરીએ છીએ. અને અમુક પ્રોપર્ટીઝ જોઈએ આપણે. થેન્ક યુ.